નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તા વિશેની મહત્વની અને કામની જાણકારી અંગે। ખેડૂત મિત્રો, તમને ખબર છે કે પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની સહાય 3 હપ્તામાં એટલે કે દરેક હપ્તામાં 2000 રૂપિયા સીધા બેંક ખાતામાં આપવામાં આવે છે। આ યોજના નાના અને સીમાંત ખેડૂતો માટે બહુ જ મદદરૂપ સાબિત થઈ છે। હવે ઘણા ખેડૂતોમાં પ્રશ્ન છે કે 22મો હપ્તો કોને મળશે? શું કામ અટકી શકે છે? હપ્તો અટકે નહીં એ માટે શું કરવું? ચાલો એક એક કરીને સમજીએ। 22મા હપ્તા માટે પાત્રતા। ખેડૂત મિત્રો, 22મો હપ્તો મેળવવા માટે નીચેની બાબતો ફરજિયાત છે। ઈ-કેવાયસી પૂર્ણ થયેલ હોવું જોઈએ। જો તમારી ઈ-કેવાયસી પૂરી નથી તો હપ્તો અટકી શકે છે। આધાર અને બેંક ખાતું લિંક હોવું જોઈએ। આધાર નંબર બેંક સાથે જોડાયેલો હોવો ખૂબ જરૂરી છે। ભૂમિ નોંધણી સાચી હોવી જોઈએ। જમીનના દસ્તાવેજોમાં નામ અને માહિતી ખોટી હશે તો હપ્તો નહીં આવે। એનપીસીઆઈ ડીબીટી સક્રિય હોવું જોઈએ। બેંક ખાતામાં ડીબીટી ચાલુ છે કે નહીં તે ચેક કરાવો। હપ્તો કેમ અટકે છે? ઘણા ખેડૂતોને હપ્તો નથી મળતો તેના મુખ્ય કારણો: 1. ઈ-કેવાયસી અધૂરી। 2. આધાર નંબર ખોટો। 3. બેંક ખાતું બંધ અથવા બદલાયેલું। 4. જમીન રેકોર્ડ અપડેટ ન હોવું। 5. બેંકમાં ડીબીટી બંધ હોવું। આમાંથી કોઈ પણ એક કારણ હશે તો 22મો હપ્તો અટકી શકે છે। શું કરશો તો હપ્તો ચોક્કસ મળશે? ખેડૂત મિત્રો, આજે જ આ કામ કરી લો। નજીકના સીએસસી સેન્ટર પર જઈને ઈ-કેવાયસી કરાવો। તમારી બેંકમાં જઈને ડીબીટી સક્રિય છે કે નહીં ચેક કરાવો। પીએમ કિસાન વેબસાઇટ પર જઈને બેનિફિશિયરી સ્ટેટસ જુઓ। જમીનના રેકોર્ડમાં નામ સાચું છે કે નહીં તેની ખાતરી કરો। આવી જ ખેડૂતોને લાગતી માહિતી જોવા માટે અમારી ચેનલ ખેડૂત ખબરને સબસ્ક્રાઇબ